કૃષિમંત્રીશ્રીના આશીર્વાદ પણ પ્રાપ્ત થશે. હું આટલું જણાવવા માગું છું કે હાલ પૂરતું લગભગ 95 જેટલા યોજનાઓની શરૂઆત આપણે આજથી કરી રહ્યા છે, જેમાં 45 યોજનાઓ કૃષિ પ્રભાગની છે અને 50 યોજનાઓ બાગાયત પ્રભાગની છે. ને તે સિવાય પશુપાલન અને અન્ય યોજનાઓ માટે પણ ટૂંક સમયમાં યોજનાઓ ખુલ્લી મૂકવામાં આવશે. એટલે મારું સૌ ખેડૂત મિત્રોને નિવેદન છે કે આ ખેડૂત પોર્ટલ ઉપર આપ જુઓ એને અને અરજી કરો. અને ખાસ કરીને એ પણ હું જણાવવા માગું છું કે જે આપણા થોડાક વર્ષોમાં આઈ ખેડૂત પોર્ટલ લિમિટેડ સમય માટે ખુલ્લું રહેતું હતું અને ફર્સ્ટ કમ ફર્સ્ટ બેસિસના કારણે ઘણા ખેડૂત મિત્રો પ્રાયોરિટી ક્રમમાં આગળ આવી શકતા નહોતા અને ગામ્ય કક્ષાએ કનેક્ટિવિટીના ઇસ્યુ હોવાથી અને એક સાથે ઘણા બધા ખેડૂત મિત્રો અરજી કરવાથી ઘણી વખત પોર્ટલ જામ પણ થઈ જતું હતું. એટલે આ બધી સમસ્યાને ધ્યાને લઈને હવે આપણે જે સમયગાળા દરમિયાન પ્રથમ તબક્કે 22 દિવસ કે એનાથી વધારે યોજના સ્પેસિફિકલી આપણે એને ખુલ્લા રાખશું. એ દરમિયાનમાં જેટલી બી અરજીઓ આવશે તેને પ્રાયોરિટી ક્રમ જે છે એ ડ્રોના આધારે આપણે નક્કી કરશું. એટલે ખેડૂત મિત્રોને મારું નિવેદન છે કે જે પોતાની અરજીઓ મૂકે એ હબડદબડમાં અને ઇનકમ્પ્લીટ અરજીઓ નહીં આપે, પણ બધા ડોક્યુમેન્ટ અને બધા પુરાવા સાથે જે વિગતો અરજીમાં જોઈએ છે તે વિગતો પૂરી કરીને અરજી પૂર્ણ કરે અને જેથી એમનું કોઈ રિજેક્શન નહીં થાય અરજીનો અને એમને લાભ મળવામાં સરળતા રહે. અને સાથે હું વિરમું છું. અને હવે સમયની માંગ અને પોર્ટલ બાબતે ખેડૂતોની રજૂઆતોને ધ્યાનમાં લઈ કામગીરીની સુગમતા અને જરૂરિયાતો માટે નવીન આઈ ખેડૂત 2.0 પોર્ટલ ડેવલપ કરવાનું સરકારશ્રી દ્વારા નિયત થયેલ. જે અન્વયે વર્ષ 2025-26થી નવીન આઈ ખેડૂત પોર્ટલ ચાલુ કરવામાં આવે છે. આ પોર્ટલમાં ખેડૂતોએ લાભ લેવા માટે સૌપ્રથમ નોંધણી કરવાની રહેશે, જે ખૂબ જ સરળ છે. ખેડૂત ભાઈઓ જમીનની વિગત, મોબાઈલ નંબરની વિગતો ભરી રજિસ્ટ્રેશન કરી શકશે. એક વખત રજિસ્ટ્રેશન કર્યા બાદ ખેડૂતો ખેતીવાડી અને સંલગ્ન કોઈપણ વિભાગની યોજનાઓનો લાભ લેવા માટે સરળતાથી અરજી કરી શકશે. આ પોર્ટલ પર ખેડૂતો દ્વારા કરવામાં આવેલ તમામ અરજીઓનું સ્ટેટસ, અરજીઓની પ્રિન્ટ વગેરે બાબતો તેમજ તેમના લોગિંગમાં જોઈ શકશે. આ પોર્ટલ પર ખેડૂતોને પૂર્વ મંજૂરી મળ્યા બાદ સાધન, ઘટક ખરીદી, બાંધકામ કરીને રજૂ કરવાના થતા ડોક્યુમેન્ટ્સ ખેડૂતે જ પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે. તે પછી સમયસર તેમની અરજી પર ક્લેમ રિસીવ થઈ જશે. આ પોર્ટલમાં એક મોબાઈલ એપ્લિકેશન પણ ડેવલપ કરવામાં આવશે, જેનો ઉપયોગ ખેડૂત દ્વારા ખરીદી કરેલ સાધન, ઘટકના વેરિફિકેશન માટે થશે અને એપ્લિકેશનમાં વેરિફિકેશન કરનાર અધિકારી કર્મચારી દ્વારા સાધન ઘટકનો લેટ લોંગ સાથેનો ફોટો અપલોડ કરવાનો રહેશે. નવીન આઈ ખેડૂત પોર્ટલની વેબસાઇટ અગાઉ મુજબ જ રહેશે. વર્ષ 2025-26 માટે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ આજરોજથી તારીખ 15/5/25 સુધી દિવસ 22 માટે ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લું રહેશે. અત્યારે ખેતીવાડી વિભાગ માટે 45 જેટલા અને બાગાયત વિભાગ માટે 50 જેટલા ઘટકો માટે અરજી મેળવવામાં આવશે. પશુપાલન વિભાગ માટે પોર્ટલ ટૂંક સમયમાં જ ખોલવામાં આવશે. ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજના હેઠળ લાભ મેળવવા માંગતા હોય તેવા ખેડૂત મિત્રોએ અરજી કરવા મારી નમ્ર વિનંતી છે. આશા રાખું કે આ પોર્ટલના માધ્યમથી રાજ્યના ખેડૂતોને રાજ્ય સરકારની ખેતીવાડી ખાતાની વિવિધ સહાયકારી યોજનાઓનો લાભ સમયસર અને અસરકારક રીતે, પારદર્શી રીતે મળી રહેશે, જેનાથી ગુજરાતના
કૃષિ ક્ષેત્રને ખૂબ મોટો ફાયદો થશે. સૌનો આભાર. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. આભાર.